નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પર તેમને પૂરતી વળતર મળ્યું નથી. વાપી, અંબાવા, ચાસવડ, નેત્રંગ, કાંટીપાડા, મોતી, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલ બજાર ભાવમાંથી મોટો તફાવત ઊભો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે NHI હાઈવે જે મોવીથી છે તે વાપી એટલે કે શામળાજીથી વાપી જે હાઈવે નવું જમીન સંપાદન જે આ જૂનો રોડ જે હતો અમારો અપન એને ઘણા વર્ષોથી ઘણું માર્જિન લઈ લીધું હતું, પણ આજ દિન સુધી કોઈ એમાં કટિયા પર કોઈ અસર બતાવેલી નહીં હતી, કોઈ દુરસ્તી KGP કોઈ વસ્તુ થયેલી નહીં હતી. અમને 2022માં જાહેરનામું પડ્યું. જાહેરનામા પડ્યા પછી અમે પ્રાંતમાં ને એમાં ઘણા વાંધાઓ રજૂ કર્યા. પાઇપલાઇનો, વાળ કાંટા, કોઈના ઘરો રહી ગયેલા છે. હવે કવચિયામાં ને એ બાજુ તો એવી પણ જગ્યા છે કે વર્ષો પહેલાં ડેમ ભાંગોરિયા ડેમ બન્યો ત્યારે બધા ખેડૂતોની જગ્યા લઈ લીધી, તેમાં ઘરો છે વર્ષોથી બાપદાદાના, ને તે સિંચાઈવાળાએ પોતાને ત્યાં કોઈ પ્રોજેક્ટ નથી આવ્યો આજે વર્ષોથી. તો પ્રોજેક્ટ નથી આવ્યો તો એ બધી જમીન સિંચાઈઓના નામે ચાલે છે. એવી રીતે ઘણી ભૂલો ભરેલી છે. તો અમે કલેક્ટર સાહેબને પ્રાંતમાંથી પછી આ કેસ રિફર થયો અહીંયા કલેક્ટરમાં, આર્બિટ્રેટરમાં. તો અમે એ રજૂઆત આવેદન આપવા માટે કલેક્ટરમાં અમે બધા ખેડૂતો મોવી, કરાટા, કોચબાર, કાટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલિકવા, મૌજા, જણનાવાડી અને કવચિયા એ બધા ગામડાના ખેડૂતો અગ્રણીઓ આવીને અહીંયા સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે કંઈ યોગ્ય ભાવ ભરો, કારણ કે ટ્રાઇબલ એરિયા છે જેની જમીન જતી છે ને જૂનો 2011 પછી રિવ્યૂ જંત્રીનો ભાવ રિવ્યૂ નથી થયો તો અમને ઘણું નુકસાન જાય એમ છે. ને જે કંઈ ઝાડપાન રહી ગયેલા હોય તે પણ અંદર પાઇપલાઇન ને એવું તેવું કંઈ રહી ગયેલું હોય, કોઈ સર્વે નંબર ચૂકી ગયેલા હોય તે પણ અંદર નોંધ કરાવો ને યોગ્ય વળતર મળે સારું, ને શહેરી વિસ્તાર કરતાં ગામડા વિસ્તારમાં 4 ગણું વળતર મળે એવી વિનંતી કરીએ છીએ. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાંથી 11 સફાઈ કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં કાર્યરત 11 સફાઈ કામદારોને ગેરહાજરીના આક્ષેપસર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જિલ્લા મ્યુનિસિપલ સર્વેન્શન અને તહેસીલ કમિટી તરફથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્યરત 11 સફાઈ કામદારો સામે ગંદકી સાફ ન કરવાની અને કામમાં બેદરકારી રાખવાની ફરિયાદો ઉઠી હતી. આ આધાર પર તાલુકા સ્તરે કાર્યવાહી કરી તમામ કામદારોને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પરંતુ રજૂઆતમાં જણાવ્યું છે કે મ્યુનિસિપલ સર્વેલન્સના નિયમો અનુસાર યોગ્ય તપાસ અને પ્રક્રિયા વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. વધુમાં 2013માં સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે કામદારોને પૂરતી તક આપ્યા વિના તેમને બરતરફ કરવું કાયદેસર ગણાતું નથી. રજૂઆતમાં એ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે સંબંધિત કામદારોને લાંબા સમયથી વેતન ચૂકવવામાં આવ્યું નથી અને અચાનક બરતરફીથી તેઓ બેરોજગાર બની ગયા છે, ત્યારે કામદારોએ કામ ઉપર પરત લેવા માટે માંગ કરી છે. મારું નામ દીપિકાબેન મહેશભાઈ સોલંકી છે. મેં પંચાયત ઓફિસમાં શેરી મોલ્લાનું કામ કરું છું. 10 વર્ષ મને થઈ ગયા છે અને ત્યાં પછી હમણાં 2 વર્ષ પહેલાં DCM કંપની આવેલી છે કોન્ટ્રાક્ટ રીતે, અને પંચાયતવાળા એવું કહે છે કે DCM કોન્ટ્રાક્ટ તરીકે તમારે ત્યાં જ કામ કરવું પડશે, પંચાયતમાં કામ કરવાનું નથી. અને અમારી ફરજમાં એવું આવે છે કે શેરી મોલ્લાનું જ અમે કામ કરીશું.
અને ત્યાં જે ડીસીએમ કંપની સ્થાપેલી છે તે બહારનો કચરો ગંદો લાવે છે, એઠવાડ પણ લાવે છે અને ગંદા કચરામાં અમને જબરજસ્તીથી દબાણ કરીને કહે છે કે આ કામ તમારે કરવું પડશે, નહીં તો તમે છૂટા થઈ જાઓ. એટલે અમને મૌખિક રીતે 11 બહેનોને છૂટી કરેલી છે. શું રજૂઆત છે તમારી હવે આજે? અમારી રજૂઆત એવી છે કે અમે આજે 10 વર્ષથી 160 રૂપિયા જ અમને ફરજ બજાવવામાં પગાર આપે છે, 160 રૂપિયા, અને 160 રૂપિયામાં અમે ખુશ હતા અને અમે કામ પણ કરતા હતા. અને આ લોકો જ્યારે ડીસીએમ કંપનીની સ્થાયી કરી ત્યાર પછી અમને છૂટા કરી દેવામાં આવેલા છે ને જબરજસ્તીથી દબાણ કરે છે કે તમે તો અહીંયા જ કામ કરો, આગળ જવું હોય તો આગળ જાઓ, અમે તમારી જોડે આવીશું, પણ અમે તમને અહીંયા જ કામ કરવું પડશે. શું માંગણી છે હવે તમારી? અમારી એવી માંગણી છે કે અમને શેરી મોહલ્લામાં અમને જે કામ કરે છે એ ફરજમાં જ અમને કામમાં રાખે, એવી અમારી માંગણી છે. અને પગાર પણ વધારે આપે તો અમારી એ છે મહેરબાની છે સાહેબ લોકોની. હું કાજલબેન આપણે ઝઘડિયામાં નોકરી કરું છું પંચાયતની અંદર. આજે 20 વર્ષ થઈ ગયા ને ગંદકીની અંદર અમને કામ કરવાનું કહે છે. અમે ગંદકીમાં કામ કરવા માટે ના પાડે, તેમાં જીવડા જંતુ બધું. હવે પગાર અમે હું હોસ્પિટલમાં લાખીએ સાહેબ, પણ અમને નોકરી પરથી કાઢી મેલા છે. અમને કેટલા લોકોને તમારી સાથે? અમારા 11 જણને છૂટા કરી દીધા છે ને એ લોકોને અમે કહીએ છીએ કે અમને લેખિત આવો, પણ લેખિત આલતા છે નથી. અમને ધક્કા જ ખવડાવ્યા કરે છે રોજ દાડી. અને શું કહેવામાં આવ્યું તમને? એમને એવું જ કહે છે ડીસીએમ કંપની વાળાએ કોન્ટ્રાક્ટ લખ્યો છે, એમાં જ તમારે જવાનું. અમે ના પાડીએ છીએ ગંદકીની અંદર જવા માટે. શું માંગણી છે તમારી? અમારી એ જ માંગણી છે કે અમે તો અહીં જવું નથી, અમારું જે કામ કરીએ તે જ અમે વારીશું. અમે એ લોકો ના પાડે છે અમને જવા માટે. ભરૂચ નીલકંઠેશ્વર મંદિરના માર્ગ પર રહેલ કચરાના અહેવાલ બાદ જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. જાડેશ્વર નેશનલ હાઈવે થી લઈ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના જવાના માર્ગ ઉપર રવિવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પર જાડેશ્વર પાવન સલીલા માં નર્મદાના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૌરાણિક હોવાથી અહીં ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં બસ ટ્રાવેલોના માધ્યમથી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન માટે લોકો આવતા હોય છે. સાથે સાથે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ અને રહેવાની અને જમવાની પણ નિઃશુલ્ક સેવાઓ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પરિક્રમામાં દરરોજમાં 1000 થી 1200 જેટલા પરિક્રમાવાસીઓ રાત્રિ રોકાણ અને ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. શ્રાવણ માસમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતેથી કાવડ યાત્રાઓ લઈને અનેક સ્થળો પર કાવડ યાત્રા લઈને જતા હોય છે. ત્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગત સોમવારના રોજ મહાશિવરાત્રિના પર્વને લઈને હજારોની સંખ્યામાં શિવ ભક્તો વહેલી સવારથી જ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજ્યું હતું. ત્યારે મંદિર પરિસરની બહાર પણ ખૂબ જ મોટો મેળો જામ્યો હતો. જાડેશ્વર નેશનલ હાઈવેથી લઈને નીલકંઠેશ્વર મંદિર સુધીના માર્ગ ઉપર દુકાનદારો તેમજ દુકાનો લગાવવામાં આવી હતી, પરંતુ શિવરાત્રિ પૂર્ણ થયા બાદ આ માર્ગ ઉપર દુકાનદારો પોતાનો કચરો અહીં ઠાલવી જતા આ માર્ગ ઉપર ગંદકી જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા આ કચરાની સફાઈ ના કરતા આખરે મીડિયાએ આ સફાઈ કર્મીઓ અને જાડેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ નિઝામા તેઓના સફાઈ કર્મચારીઓ લઈને પહોંચી ગયા હતા અને મુખ્ય માર્ગ ઉપર રહેલ કચરાને સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક લોકો પણ એક જ માંગ કરી છે કે અહીં મહાદેવ મંદિર માર્ગ ઉપર બ્રહ્માકુમારી સંસ્થા, સ્કૂલ, કોલેજ સહિત સંસ્થાઓ અહીં આવી હોવાથી આ માર્ગ ઉપર વધુ નહીં પણ અઠવાડિયામાં એકવાર સાફ સફાઈ થાય, તેથી મંદિરે દર્શને આવતા શિવ ભક્તો માટે સુવિધા ઉપલબ્ધ બની રહે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના મુદ્દે વિરોધ કરવામાં આવતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડની ડીલનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર આ ડીલ દેશના નાના વેપારી, ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્ર પર તેની ગંભીર અસર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો ભારતીય બજારમાં શુલ્ક વિના પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો સ્થાનિક ઉત્પાદનો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ડીલ રદ નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. ભારત સરકારના અમેરિકા સાથેના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે, આનાથી આવનારા દિવસોની અંદર ભારત દેશના ખેડૂતોને ઔદ્યોગિક કેટલાક ક્ષેત્રોની અંદર
ખૂબ મોટું આર્થિક રીતે નુકસાન થશે. અહીંના ભારતના જે લોકો છે, ભારતના ખેડૂતો છે, જે ઔદ્યોગિક જે કામકાજ અર્થે જે લોકોના કામો ચાલી રહ્યા છે એ લોકોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચશે, જેના વિરોધની અંદર આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો સાથે ઊભા રહેવા માટે, ભારત દેશના ખેડૂતો સાથે ઊભા રહેવા માટે આજે આવેદનપત્ર દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે. અને આજે જે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર જ્યારે પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી અને ભારત સરકાર આની ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને ખેડૂતોના ન્યાય માટે આ ટ્રેડ ડીલ જે છે એ બંધ કરવામાં આવે અને ગુજરાતના, ભારત દેશના ખેડૂતોને આ ન્યાય મળે એવી આશા સાથે જય જવાન જય કિસાન. અંકલેશ્વરના કાપોદ્રાની સનવેલી સોસાયટીના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ વિલામોઢે પરત ફર્યા હતા. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલી સનવેલી સોસાયટીમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલી કર્મચારીઓની ટીમ અને સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્માર્ટ મીટર લગાવવાની લઈને સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરવામાં આવતા ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સોસાયટીના રહીશોને સ્માર્ટ મીટર અંગે સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડીજીવીસીએલના સ્માર્ટ મીટર લગાવવા આવેલ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દાદાગીરી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને બળજબરીપૂર્વક મીટર લગાવવા જતાં તેઓને રોકવામાં આવ્યા હતા અને રહીશો દ્વારા ડીજીવીસીએલના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાસે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે તે અંગેનો પરિપત્ર માંગતા ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવ્યા વિના વિલા મોઢે પરત ફર્યા હતા. અમારી સોસાયટી સનવેલીની અંદર જીબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો. તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે. અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું. તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ, જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે. કામરેજ ધોરણ પારડી ખાતે અસ્થિર મગજની મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. થોડાક દિવસો અગાઉ બગોદરા નજીક એક મહિલા રજળતી હાલતમાં દેખાતા એક સ્થાનિક સેવાભાવી સંસ્થાએ આ મહિલાને કામરેજના ધોરણ પારડી ખાતે આવેલ આશીર્વાદ માનવ મંદિર ખાતે મૂકી ગયેલ હતા. આશીર્વાદ માનવ મંદિરમાં અસ્થિર મગજની મહિલાનું આશ્રમના સંચાલકો દ્વારા તબીબી પરીક્ષણ કરવામાં આવતા મહિલા 8 માસનો ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. ગર્ભ ધરાવતી હોવાનું સામે આવતા આશ્રમના સંચાલકોએ તેની દેખરેખ સારી રીતે રાખવાની શરૂઆત કરી હતી. કોઈક અજાણ્યા ઈસમ દ્વારા પોતાની હવસ સંતોષવા માટે આ અસ્થિર મગજની મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ મહિલા ગર્ભવતી છે તેની જાણ આશ્રમના લોકોને થતાં તેને કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખાતે લઈ જતા અસ્થિર મગજની મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી અને આ ડિલિવરી દરમિયાન એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થતાં તેની તમામ દેખભાળની અને ઉછેરની જવાબદારી ધોરણ પારડી ખાતે આવેલ આશીર્વાદ માનવ મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર કૃષ્ણા વાઘાણી, દીનબંધુ હોસ્પિટલ તરફથી ગાયનેકોલોજિસ્ટ. કામ તો અમે રોજ કરતા જ હોઈએ, સેવા અમારો ધર્મ જ છે, અમારી હોસ્પિટલનો જ આ મોટો છે. પણ ઘણીવાર સારું કાર્ય કરવાનો આનંદ હોય. માનવ સેવા આશ્રમ જેવી ખૂબ સારું કાર્ય કરતી સંસ્થા, ત્યાંના એક પ્રભુજી જેમને જરૂર હતી અમારી, તો પ્રેગ્નન્સી હતી બેનને, 9મા મહિને ડિલિવરી કરાવવી પડે એમ હતી. તો એમાં અમે થોડી અમારી સેવા કરી છે અને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે અમે આ સંસ્થાને કંઈક રીતે હેલ્પફુલ થઈ શક્યા. તો થેન્ક યુ, તમે અમારા ત્યાં આવ્યા અને અમને સેવાનો મોકો આપ્યો. થેન્ક યુ. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના જણાવ્યા અનુસાર બાળકોના સર્વાંગી વિકાસ માટે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની નજીકમાં આવેલ
રેવા અરણ્ય વન ખાતે આજરોજ શાળાના બાળકોને લઈને વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવી તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સર્વે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય અને શિક્ષકગણો સાથે ભોજનની મજા માણી હતી. આ કાર્યક્રમમાં જૂના બોરબાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલના અને ગામના અગ્રણીઓ તથા શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉપસ્થિત રહીને વનભોજનના પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. અમારી શાળાનું નામ જૂના બેટ ભઠ્ઠા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત છે. આજ રોજ રેવા અરણ્ય મુકામે અમારી શાળાના બાળકો અને ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને એસએન સભ્યો સાથે અમે વનભોજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકો અહીંયા અવનવી વનસ્પતિઓના નામ જાણ્યા, તેના ઉપયોગો વિશે માહિતગાર થયા અને સાથે સાથે સર્વાંગી વિકાસના ભાગરૂપે વનભોજનનું આયોજન કરેલ હતું, જેમાં બાળકોને ખૂબ મજા આવી. ભરૂચના મહેગામ ખાતે હરિગોસાઈ મહારાજની ભવ્ય સાલગીરા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના મહેગામ ખાતે હરિગોસાઈ મહારાજની ભવ્ય સાલગીરી મહોત્સવ ઉજવાયો હતો. ભરૂચ તાલુકાના નર્મદા કિનારે આવેલ મહેગામમાં જ્યાં 700 વર્ષ પહેલાં એક સંત થઈ ગયા હતા, જેમનું નામ છે હરિબાવા ગોસાઈ મહારાજ, જેમને મહાવદ અમાસના દિવસે પત્ની દેવળબા તેમજ શિષ્ય પિતાંબર સાહેબ સાથે સમાધિ લીધી હતી. તેથી અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને તેમના સમાધિના દિનની ઉજવણી કરવામાં આવે છે, જેની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. અમાસના દિવસે બાવાએ સમાધિ સમયે આપેલા નિશાન, ગરુડના ઈંડા, પંચમુખી શંખ, બાવાની જટા, માતાજીની કંઠી, જેને પાલખીમાં સજાવીને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા વાસ્તે ગાસ્તે કાઢી સમાધિ મંદિર ખાતે ભક્તોના દર્શન અર્થે લાવવામાં આવે છે. સતના પારખા સમાન દાંતણની ચીરીની ઊભી અને આડી આંબલી આજે પણ મઠ મંદિરમાં હયાત છે. મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા માયાવંશી સમાજ તેમને કુલગુરુ તરીકે પૂજે છે અને આ વર્ષે 16/2/2026 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તો દ્વારા ગુજરાતના કોસંબા, એના, હાંસોટ, સુરત, બારડોલી તેમજ અન્ય જિલ્લાઓમાંથી પગપાળા પાલખી લઈને લોકો આવે છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.